હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્રથી શિક્ષણ ક્ષેત્રે નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETની પરીક્ષા યોજવામાં આવે છે. હાલ ગુજરાતમાં કોઈપણ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ જેવી કે સરકારી પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની આ યોજનાઓ હેઠળ CET પરીક્ષા યોજવામાં આવે છે અને CET પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6માં નિઃશુલ્ક તેમને મેળવેલ મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. તો આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. CET, જેને આપણે કહીએ છીએ કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, સામાન્ય પ્રવેશ પરીક્ષા, એની આજે આપણે આ વિડીયોમાં મુખ્ય બાબતો જોઈશું. યોજનાના મુખ્ય હેતુઓ શું છે, યોજનાઓ હેઠળ શરૂ કરવામાં આવનાર મુખ્ય શાળાઓ કઈ છે, સામાન્ય પ્રવેશ પરીક્ષા માટેની યોગ્યતા શું છે, એટલે કે કોણ અરજી કરી શકશે, પ્રવેશ પરીક્ષા માટેની કસોટીનું માળખું શું છે અને અગત્યની સૂચનાઓ વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ યોજનાના મુખ્ય હેતુઓ. શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12માં સંપૂર્ણ શિક્ષણ નિઃશુલ્ક આપવું, રેસિડેન્શિયલ સ્કૂલમાં નિવાસી છાત્રાલયની વ્યવસ્થા હોવાથી છાત્રાલયમાં રહીને અભ્યાસની તકો પૂરી પાડવી, ધોરણ 6માં પ્રવેશ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉત્તમ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું, બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે તેઓને આધુનિક શિક્ષણ માળખું, રેસિડેન્શિયલ સ્કૂલમાં નિવાસી છાત્રાલય, રમતગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યયન સામગ્રીઓ જેવી સુવિધાઓ આપવી, વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખી તે મુજબ તેઓને માર્ગદર્શન અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવી, કારકિર્દી ઘડતર કરવું. આ એના મુખ્ય હેતુઓ હતા. હવે યોજનાઓ હેઠળ શરૂ કરવામાં આવનાર મુખ્ય શાળાઓ કઈ કઈ? તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન સેતુ ડે સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ. સામાન્ય પ્રવેશ પરીક્ષા માટેની યોગ્યતા શું? કોણ અરજી કરી શકશે? તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. સ્વનિર્ભર અને ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં 25% બેઠકોની મર્યાદામાં ધોરણ 6માં પ્રવેશ મેળવી શકશે. પ્રવેશ પરીક્ષા માટેનું કસોટીનું માળખું શું રહેશે? તો તેમાં પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. પેપર 120 ગુણનો રહેશે. પરીક્ષાનો સમય 150 મિનિટ એટલે કે 2 કલાક અને 30 મિનિટનો રહેશે અને પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં રહેશે. હવે એમાં કયા કયા વિષયો અને કેટલા પ્રશ્નો અને એનો ગુણભાર શું છે તે વિશે માહિતી આપની સમક્ષ છે, તમે જોઈ શકો છો. હવે આ બાબતે અગત્યની સૂચનાઓ કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નિઃશુલ્ક રહેશે, એટલે કે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી. પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે, ઓફલાઈન કોઈ ફોર્મ ભરવાનું રહેતું નથી. મેરિટ મુજબ બાળકોને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવશે. આભાર.